Hello, વિદ્યાર્થી મિત્રો. Hi everyone. Very good morning, all of you. प्यारे future doctors, futuristic doctors of India. Myself Hiren sir and welcomes you to again my video tutorial where you can learn the easiest way of physics. ચલો તો શરૂઆત કરીએ આપણું જે સેશન છે તેની. હવે તરંગ પ્રકાશ જે છે અથવા તો તરંગ જે છે એના પ્રસરણ વિશેની વાત કરીએ, તરંગો વિશેની વાત કરીએ તેની પહેલા આપણને તેમાં જોઈતી અમુક જે બેઝિક ડેફિનેશન છે તે ડેફિનેશન વિશેની ચર્ચા કરી દઈએ. ચલો તો શરૂઆત કરીએ. પહેલી ડેફિનેશન જે છે લખીએ. ચલો, કંપ વિસ્તાર. હવે આપણે દોલનો ચેપ્ટર ભણેલા હતા, ત્યાં પણ કંપ વિસ્તાર આવેલો, એટલે આપણને બહુ ઇઝીલી ખ્યાલ છે કે કંપ વિસ્તાર એટલે કે કણે મધ્યમાન સ્થાનની આસપાસ કરેલું મહત્તમ સ્થાનાંતર. તો એ મહત્તમ સ્થાનાંતરને કહેવામાં આવે છે કંપ વિસ્તાર, જેને કેપિટલ એ થી ડિનોટેડ કરવામાં આવે છે. ઓકે, ચલો સમજીએ કઈ રીતે. ધારો કે આ રીતે કોઈ એક તરંગ જે છે એ બને છે. ચલો એક કામ કરીએ, અહીંયા કોઈ નાનું તરંગ એવું બનાવીએ અને વાત કરીએ. ચલો તો અહીંયા જે રહેલો કોઈ માધ્યમનો કણ છે, ધારો કે અહીંયા કોઈ કણ રહેલો છે. હવે આ જે રેખા પરના સ્થાન છે તે બધા સ્થાન તેના મધ્યમાન સ્થાન હશે. હવે એ મધ્યમાન સ્થાનથી આ જે કણ ઉપર નીચે જે મહત્તમ સ્થાનાંતર કરે છે, જેટલો મેક્સિમમ ઉપર જાય છે, અહીંયા રહેલો કણ મધ્યમાન સ્થાનથી જેટલો મેક્સિમમ નીચે જાય છે, એને જ કહેવામાં આવે છે એમ્પ્લિટ્યુડ. એમ્પ્લિટ્યુડ એટલે કે કંપ વિસ્તાર, અને જેને ઇંગ્લિશમાં એમ્પ્લિટ્યુડ કહેવાતું હોવાથી તેની જે સંજ્ઞા છે એ છે કેપિટલ એ. ચલો બીજો જે આપણી પાસે વ્યાખ્યા છે એના વિશેની વાત કરીએ તો ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડ એટલે કે આવર્તકાળ. તો આવર્તકાળ એટલે શું કહેવાય કે એક રોટેશન અથવા તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, જેને કહેવામાં આવે છે આવર્તકાળ, જેને આપણે ટી થી દર્શાવીએ છીએ. તો કઈ રીતે આપણે એને લખી શકીએ? સમજી લો કે કોઈ એક કણ અહીંયાથી ગતિ કરવાની શરૂઆત કરે છે અને તે આવા કોઈ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એટલે કે એક પરિભ્રમણ પૂરું કરવાનું છે, એક દોલન પૂર્ણ કરવાનું છે, એક આખી પરિસ્થિતિ જે છે એને કમ્પ્લીટ કરવાની છે. સમજી લો, એક સિમ્પલ ઉદાહરણ હું તમને લોકોને આપું છું કે તમે લોકો ઘરેથી કંઈક લેવા માટે શોપ પર જાઓ છો અને શોપ પરથી લઈને ફરી પાછા ઘરે આવો છો. તો ઘરેથી ગયા હતા ને ફરી પાછા ઘરે જ આવ્યા, તો એ જે ઘટના બની ને ત્યારે એવું કહેવાય કે આપણું એક દોલન પૂર્ણ થયું. તો હવે તમે ગયા છો, ત્યાં પહોંચ્યા, ત્યાંથી ફરી પાછા તમે રિટર્ન બેક થયા, તો જે સમયગાળો લાગે છે તે લાગતા સમયગાળાને કહેવામાં આવે છે દીકરાઓ આવર્તકાળ. આવર્તકાળ આવેલો છે તો એની પાછળ સીધી ત્રીજી ભૌતિક રાશિ જે છે એને લઈ લઈએ કે જેને આપણે બોલીએ છીએ આવૃત્તિ, જેને સ્મોલ એફ અથવા ન્યુ થી ડિનોટેડ કરાય છે. આને વંચાય ન્યુ. તો આવૃત્તિની વ્યાખ્યાની વાત કરીએ તો આવર્તકાળનું વ્યસ્ત. આવર્તકાળનું વ્યસ્ત એટલે એને શું કહેવાય? આવૃત્તિ. આવૃત્તિની બીજી પણ વ્યાખ્યા છે કે એકમ સમયમાં થતા
દોલનોની કુલ સંખ્યા એટલે આવૃત્તિ. એકમ સમયમાં કેટલા દોલનો થશે, જે પણ સમય એકમ સમયમાં જે તે પણ દોલનો થાય તે દોલનોને કહેવામાં આવે છે આવૃત્તિ. સમજી લો તમારા ઘરમાં ફેન છે, હોય જ છે બધાના ઘરમાં. એ ફેન જે છે એ ફરે છે, તો એ ફેન આપણને ફરતો દેખાય છે, તો એ ફરે છે. હવે તમે કોઈ વસ્તુ રોટેટિંગ વસ્તુ હોય, ફરતી વસ્તુ જ્યારે તમે માર્કેટમાંથી લાવો ને, એટલે એનું જે બોક્સ હોય ને એની ઉપર લખેલા હોય આરપીએમ, રોટેશન પર મિનિટ. જે રોટેશન પર મિનિટ છે એને જ કહેવાય દીકરાઓ આવૃત્તિ. તો થતા આવૃત્તિ જે છે એને એફ બરાબર લખાય થતા કુલ દોલનો અથવા તો કુલ પરિભ્રમણો, કુલ દોલનો અથવા તો કુલ પરિભ્રમણો ના છેદમાં લાગતો જે કુલ સમય અથવા તો એકમ સમય. તો એકમ સમયમાં થતા કુલ દોલનોની સંખ્યાને જ કહેવામાં આવે છે આવૃત્તિ. ચલો, આવૃત્તિ આવેલું છે તો એના પરથી હવે ફોર્થ જે છે એ લાવીએ તરંગ લંબાઈ. એટલે કે બે ક્રમશઃ આવતા ગર્ત અને શૃંગ વચ્ચેનું અંતર, જેને કહેવાય તરંગ લંબાઈ, જેને લેમ્ડાથી ડિનોટેડ કરવામાં આવે છે. જેના વિશે પણ તમે લોકો ભણી ચૂકેલા હતા, 9મા ધોરણમાં તમે ભણેલા હતા, એટલે તમને લોકોને એ થોડું ખ્યાલ છે. ઓકે, એ પછી જે છે આગળના કોન્સેપ્ટ ચેપ્ટરની અંદર જે છે એ દોલનોમાં આપણે ભણેલા હતા ફેઝ. ફેઝ એટલે કળા. તો કોઈ પણ તરંગ પર જે તે સમયે કણના સ્થાનને કળા કહે છે. કળા એટલે કે સામાન્ય ભાષામાં વાત કરીએ તો ખૂણો. ઓકે, એ પછી છે તરંગના ઝડપ. તો એ બહુ ઈઝી છે કે તરંગની ઝડપ એટલે કે તરંગે એકમ સમયમાં કાપેલું અંતર, તો એને કહેવાય તરંગ ઝડપ. તરંગ સ્પંદ ને રિલેટેડ આપણે વાત કરીશું, પણ તરંગ સ્પંદ આપણે ઓલરેડી આગળ જે છે ચર્ચા કરવાના છીએ, એટલે એના વિશેની વાત આપણે અહીંયા કરતા નથી. હવે અહીંયા એક આપણી પાસે એક નોર્મલ અને એક નાનો એવો ટોપિક છે જે તમે 9મા ધોરણની અંદર પણ ભણેલા હતા. એની વાત કરીએ, આવૃત્તિ, ઝડપ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ. તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ. કે હવે જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ કોઈ એક કણ છે, તે કણ એક દોલન માટે કેટલો સમય લેશે, તો એક દોલન માટે જે સમય લે ટી, તેને તો કહેવાય આવર્તકાળ. તો આવર્તકાળ જેટલો સમય લેશે. હવે આટલા સમયની અંદર તે આ સમયમાં જે કાપેલું અંતર છે, તે કાપેલું અંતર જો લેમ્ડા એટલે કે તરંગ લંબાઈ હોય, તો ઝડપ બરાબર આપણી પાસે સૂત્ર હતું અંતરના છેદમાં સમય પરથી લખી શકીએ વી બરાબર લેમ્ડા અપોન એફ. તો
આવી કોઈ લેમડા અપોન ટી એફ નહીં, સમય છે ને, અને 1/t એટલે તો એફ થઈ જાય. આપણે ઉપર જોયું આવર્તકાળનું વ્યસ્ત એટલે આવૃત્તિ, તો આપણે લખી શકીએ વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા. તો આ સૂત્ર અને આ જે છે એ આપણું સૂત્ર યાદ રાખજો, જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ સેશનને અહીંયા ઓવર કરીએ. નેક્સ્ટ સેશનમાં આપણે જુદા જુદા પ્રકારના તરંગો વિશેની ચર્ચાઓ કરીશું. સો બાય, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.